નાનું એવું એરપોર્ટ, અંબાકાશી ને ભાઈ, અંબાકાશી એરપોર્ટ. મોરારી બાપુ ઉતર્યા. અને હવે શું થાય છે, એક વખત કૌશિક, હવે તો આ કૌશિક અમારી બધી સેવા કરી લે ફટાફટ, બધું આમથી આમને છોકરો તૈયાર થઈ ગયો છે, બધું કરનાર. બીજી વખત કૌશિક હું આવ્યો, વનુભાઈ ને બધા, બબીભાઈ ને બધા હોય, હવે તમે લોકો તો હો જ. બીજી વખત મૃગાંકભાઈ એવું થયું કે પછી તો બધાને ખબર પડી ગઈ, અને ઘણી વાર હું, પહેલી વાર નહીં પણ પછી જ્યારે હું આવ્યો તે હું પ્લેનમાંથી ઉતર્યો એટલે મને રિસીવ કરનારા ગવર્મેન્ટના અધિકારીઓ આવ્યા. आपका प्रोग्राम ऐसा है, 5 बजे आपको गवर्नर मिलेंगे. એટલે મેં કીધું આ શું છે? આવવાનો તો કોક ને ઝપટે હું ચડી ગયો છું. તમારા 5 बजे તમે આવો, લોન્ચ में બેઠો, ચાય લોગે, એ કરો, ફ્રેશ હો. 5 જણા યુનિફોર્મમાં, અને બધો આખો મારો 5 કલાકનો પ્રોગ્રામ આપ્યો. સ્ટેટ હાઉસમાં જ્યાં તમારો ઉતારો છે ત્યાં તમારે જવાનું છે, 3 ને 5 અહીંયા જવાનું છે, 3:30. મને એમ થયું કે આનંદ કરી લે, બાકી આપણું નથી આમાં. કોક આપણે આ હોય કોઈ દિવસ. હું પણ એકલો એની પાછળ ઠંડા ગરમ, એ કીધું બે આપને, કે અમારા ગીતામાં શીતોષ્ણ, શીત ઓર ઉષ્ણ દોનો. મેં બધી સેવા સ્વીકારી લીધો. મને એકલા આનંદ આવ્યો કે કરી લેવા દો ને, આપણું શું જાય. હમણાં ખબર પડશે કે આ કોઈક બીજું નોક્યું. અને સાહેબ 15 મિનિટ આપણી આગતા સ્વાગતા થઈ ગઈ, પછી મૂળ ગેસ્ટ આવ્યો. હા, અને બધા કહે 1 જ મિનિટમાં મને મૂકીને વયા ગયા. એકલો જાને તારી આંખ છોલી, કોઈ ના આવે તો તું એકલો જાને. મેં કીધું બહુ આનંદ. આપણે સતુવા બાબા, આપણે ક્યાં કથા હતી પ્રયાગમાં, કઈ સતુવા બાબાની સિક્યુરિટી આપણને, સતુવા બાબાની સિક્યુરિટી પ્રયાગ નહીં, કાશીમાં નહીં, ઓલા શંકરાચાર્યને આપણે મળવા ગયા શ્રીંગેરી, બાબાની સિક્યુરિટી ને આપણી ક્યાં સિક્યુરિટી હોય. તો સતુવા બાબાની સિક્યુરિટી, હા, જ્યોતિર્લિંગ સમય, બરાબર ને. તો બધા અમે ગયા અને બાબાની સિક્યુરિટી. મને તો ખબર કે આપણી નથી આ તો જ્યાં સુધી લાભ લેવાય ત્યાં સુધી લેવાનો છે. હવે એમાં અમારે આદરણીય એક સાધુ મુખ્યમંત્રી યોગીજી મહારાજ આવવાના, સ્વાભાવિક યોગીજી આવે એટલે સતુવા બાબાને જવાનું હોય એની પાસે. તો એ સતુવા બાબા યોગીજીને મળવા ગયા તો સિક્યુરિટી એની પાછળ ભઈ ગઈ, અમે એમને ઊભા. આપણે માની લેતા હોય છે કે આપણું સન્માન છે, બાકી સન્માન આપણું નથી. તેજસ્વીઓનું તેજ મેં હું, જ્ઞાનીઓ કા જ્ઞાન મેં હું, ऐसा कृष्ण ने कहा. મને આવું થાય, આમ સામાવાળાની ભૂલનો લાભ, આનંદ બહુ આવે. એમાં કેન્યાએ તો બહુ કરી કૌશિક. સારું છું તમે કોઈ અંદર નહોતા આવ્યા, 10 મિનિટ VIP ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી લે. આમ લઈ જાય. પાંડુરંગ દાદા એક દ્રષ્ટાંત આપતા કે એક જગ્યાએ મૂર્તિ પ્રતિષ્ઠા હતી. હવે ત્યાં ગધેડા જ વાહન તરીકે, ગધેડા એટલે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની. તો એક મૂર્તિ ગધેડા ઉપર રાખીને વાગતે ગાતે. હવે ગધેડા ઉપર મૂર્તિ હતી એટલે ધામધૂમ ને બેન્ડ વાજા નાનતે, એટલે ગધેડો આમ કરે. એને એમ જ થાય છે કે આપણું સન્માન છે. પણ જ્યાં મંદિરે ગયા અને મૂર્તિ ઉતારીને ગઈ અને 2 દંડા ગધેડાને મારીને કાઢી મૂક્યો, આવી દશા આપણી છે. આપણી કોઈ પૂજા નથી કરતું, પરમાત્મા એ દીધેલી શક્તિની પૂજા હોય છે. પણ આપણે બધા અચ્છા આવું મારે બહુ થયું. પછી તો આ છોકરાઓ બહુ સેવા કરે બધા. પણ એકલો ઉતર્યો અંબાકાશી એરપોર્ટ, એ વખતે નાનું એવું એરપોર્ટ. પ્રેસિડેન્ટ કેન્યાટા, अब तो એરપોર્ટનું નામ જ પ્રેસિડેન્ટ કેન્યાટા इंटरनेशनल. और ये मोई केन्या का, मोम्बासा का मोई ने उपराष्ट्रपति था. केन्याटा के समय में उपराष्ट्रपति था. શાકની થેલી લઈને ઉપરાષ્ટ્રપતિ નકુરોની બજારમાં શાક લેવા જતો મોરારી બાપુએ જોયો છે. આટલી સહજતા.
અને કેનેડા તો નકુરોના સ્ટેટમાં હાઉસમાં એનું મનોરંજન ને એનું ગાણું ને એનું ઓલું લાકડાનું ઓલું ને ઓલું ઝુમડું એ બધું ચાલ્યા જ કરતું હતું સ્ટેટ હાઉસમાં. આ બધા જૂના અનુભવ 76 એવું તો ઉતર્યા. હવે હર્ષદભાઈ ભુવાને શું થયું કે નકુરુમાં કથા રાખીએ, હું આમ બોલું ઓછો, આટલા વર્ષો પહેલાની વાત એ બધા જે છે આમ કરે. એમાં જીવણ ભગત એને હસુભાઈ કીધું કે તમે નૈરુબીમાં કથા કરો ને, અમે નહીં કઈ ખર્ચો અમારો પણ તમે કરો. તો નકુરુને બદલે કથા નૈરુબીમાં ગઈ ને નૈરુબી લોહાણા મહાજન મંડીના બધા હોદ્દેદારો બધા આપણા ભાઈઓ બહેનો બધા સ્વાગત કરવા આવે. એટલે હું કાંઈ બોલું નહીં. અને જીવણ ભગતે હસુભાઈ ભુવાને કીધું કે આ કોને લઈ આવ્યા હતા? હું કાંઈ બોલું જ નહીં કે આ કાંઈ બોલે નહીં, આ હું કથા કરશે, આને કોને લાવ્યા? આવું થયેલું. એને વિચાર આશંકા થઈ કે કાંઈ બોલે. પછી તો બહુ આનંદ થયો. પછી નકુરો કથા ગઈ. પછી તો કિસુમુ, અરુષા ને થીકા બબી ભગતને બહુ ગમતું થીકામાં કથા થઈ. અરુષા, થીકા, કિસુમુ, નકુરુ, દારુસલામ, ઘણી જગ્યાએ મેવાસા. એટલે આપણું ખેડેલું ખેતર છે ત્યારે એવું બધું હતું. તો આનંદ થાય છે કે આપ હજી આ બધા. પછી તો યુગાન્ડાની ઘટના ઘટી, આટલી ભયંકર બર્બર ઘટના ઘટી વર્ષો કે બાદ. તો પહેલી બાર આફ્રિકા, તલગાજરડાથી આફ્રિકા રામકથા લઈને આવવાનું થયું ત્યારે પહેલો દેશ કેન્યા છે. પછી તો આપણું એવું હાલ્યું, કોઈ હલાવ્યું નહોતું. મારા ગુરુની કૃપાથી પાછો કોઈ જશ ન લે ખોટો કે અમે બાપુને પહેલા લઈ ગયા હતા. મેં તમને નહોતું કીધું કે મને લઈ જાઓ, તમે તલગાજરડા આવ્યા હતા ત્યારે હું આવ્યો હતો. હું તો પાસપોર્ટનું હરખું ન હતો, મુંબઈ એરપોર્ટથી પાછો આવ્યો હતો. મારું વનરા વનસે રૂડું વૈકુંઠ નહીં આવું એમ કરી નાખત. પણ આનંદ બહુ આવ્યો. પછી બહુ મજા કરી. એક વાર તો 27 દિવસની કથા નૈરોબીમાં. 27 દિવસ, 27 days. હસુભાઈ ને બધા, મેં તો બધાને છૂટ આપી દીધી કે તમારે કામે જાઓ જાજો, મને એક રૂમ આપી દો, હું અહીંયા પડ્યો રહી. હા, હું એકલો રહેતો, એ બધા કામે જાય, પછી ભેગા થાય, સાંજની કથા હોય, આવું બધું. મંબાસાની કથા અને બધી જગ્યાએ. મંબાસામાં એક મંબાસા તો અમારા રમેશભાઈનું જન્મસ્થાન છે, એનું પૈતૃક ગામ છે, એવું છે. મંબાસાના માણસો બધા બહુ જ ઉદાર નીકળ્યા, ઉદાર, બહુ ઉદાર. બીજાની બિસ્લેરી પી જાય એવા ઉદાર નીકળ્યા. વિનોદ કરો છો રમેશભાઈ, એ તો આનંદ છે. બાકી વાપરે ત્યારે કરોડો રૂપિયા વાપરી નાખે. હા, રમેશભાઈના ઘરમાં, એના પરિવારમાંથી કોઈને ક્યાંય દાન કરવું હોય તો અમારી બહેન કહે કે છોકરાઓ કહે એ આપે નહીં, એમ કે બાપુ કહે તો આપો, બાકી ના આપે. આ માણસનો સંકલ્પ છે. આ ભૂમિ બહુ જ સુંદર ભૂમિ. તો થોડોક મારો એવો અનુભવ. પણ રક્ષા રામ નામ કરે છે. કેન્યા તો 5-6 કલાકની ફ્લાઇટ હતી ને આવી ગયા ને આપણામાં. પણ હું પહેલી વાર અમેરિકન કન્ટ્રીઝમાં વાનકુવર ગયો પહેલી વાર. આટલા કલાકની ફ્લાઇટ, એકલો માણસ. એ બધું મને કે બહુ ઠંડી બહુ હશે ને. સોમૈયા બાપાએ આખો ગરમ કોટ આપ્યો પગથી નીચે સુધીનો, અને એટલી મોટી બેગ આપીને એકલું બધા ઉપાડવાનું. અને ન્યુયોર્ક પહોંચ્યા પછી ફ્લાઇટ મિસ થઈ ગઈ. ટિકિટ ના, ખાલી ટિકિટ, પૈસા નહીં. શું કરવું? કેનેડા જવાનું તો ટોરન્ટો, તો પછી વેનકુવર જવાનું, એકલું બધું.
આનંદ બહુ કર્યો. હવે કાંઈ કરવું પડતું નથી. જીવનમાં પહેલા દુઃખ ભોગવી લેવું એટલે સુખનો આનંદ આવે. જે લોકોએ પહેલા સુખ ભોગવી લીધું ને એને પછી દુઃખ બહુ કઠે છે, પછી એને બહુ તકલીફ થાય. પહેલા દુઃખ ભોગવી લેવું. દુઃખના ખેતરમાં જ સુખનો પાક ઉગે છે સાહેબ, જે સહર્ષ સ્વીકારી લેશે. એવું બધું. ફ્લાઇટ મિસ થઈ, ક્યાં જવું? એમાં અમારે ચંદનબેન પારેખ ઘાટકોપરવાળાનો દીકરો ઓચિંતા કોકને મૂકવા આવ્યો, મહેન્દ્ર. મને કહે મોરારી બાપુ તમે? મેં કીધું તું અહીંયા કેમ? તમે? બાપુ હું આવ્યો, ફ્લાઇટ મોડી અને મારી ફ્લાઇટ જતી રહી, મને એમાં આવડતું નથી હવે કેમ થાય, એમાં શું કરવું. પછી એણે બધું ગોઠવી દીધું અને હું ટોરન્ટો માટે પછી 3-4 કલાક પછી ફ્લાઇટ પકડી. હવે પ્લેનમાં બેઠા પછી મને સીતે શરણ મળી ગઈ. સીતે શરણ કેનેડિયન મહિલા, ચિત્રકૂટમાં દીક્ષિત, એની સીટ મારી બાજુમાં આવી, હિન્દી સમજે. અને જમવાનું આવ્યું એટલે મારે તો કાંઈ જમવાનું લેવાનું ન હોય, એણે વેજીટેરિયન જમવાનું લીધું. પણ મને આનંદ ત્યારે થયો કે સીતે શરણ જે અમેરિકન લેડી, એ ભોજન કરતી વખતે એને ડાબલીમાંથી તુલસીનું પાન કાઢ્યું અને ડીશમાં નાખીને જય જય સૂર્યનાયક જન સુખદાય. અરે મેં કીધું લો, આ તો આપણી નાતના નીકળ્યા છે. હવે વાંધો નહીં યાર, આ તો તુલસીના સંબંધે માણસ. અને બહુ પછી એણે ખૂબ મદદ કરી. પછી વાનકુવર પહોંચી ગયા. એક ભાઈ રાતના 2 વાગે મને ટોરન્ટો લેવા આવ્યા. હું એને ઓળખું નહીં, મોઢું ચડેવીને લેવા આવ્યો. હવે જવું ક્યાં જવું પડે, કારણ કે આખું જવા દો ને યાર. મારા નસીબે એને ઘરે ઉતરવાનું થયું. કે જમશો ને? નહીં, કાંઈ નહીં જમશું. કશું જમશું. ઘણા માણસો પૂછે, જમાડે નહીં. એક ભાઈને ઘરે મહેમાન ગયા. મહેમાન થઈને ગયો કે તમે ઠંડુ લેશો કે ગરમ? તો પેલો કે ગરમ. ગરમ લઈએ. અચ્છા, તો ચાય લેશો કે કોફી? બોલો કે ચાય. તો ખાંડવાળી કે ખાંડ વગરની? આવતી જતી ખાંડ. અચ્છા, ચિનાઈ માટીના કપમાં લેશો કે પિત્તળની રકાબીમાં પીશો? જે ઉપલબ્ધ હોય એમાં. અચ્છા, હમણાં પીશો કે પછી પીશો? જ્યારે કરો ત્યારે. ત્યાં ઓલાને બસનો ટાઈમ થઈ ગયો. એટલે કીધું કે હવે જાઉં. તો કે જુઓ, તમે આ વખતે ચા નથી પીધી, પણ જો બીજી વખત આવો ને ત્યારે ચા પીધા વગર જવા જ નહીં દઉં. એટલે પણ અત્યારે અમે એટલા માટે જ આવ્યા હતા. બીજી વખત તો હું તમને ચાય પીધા વગર નહીં. ખાધા પીધા વગર સુઈ ગયા. સવારે પાછું 5 વાગ્યાની ફ્લાઇટ હતી. ધન્ય છે એને કે ઓળખાણ વગર એણે મદદ કરી. પ્લેનમાં બેસાડ વાનકુવરમાં ઉતર્યો. ત્યાં રાત્રિની કથા, એ પણ 15 દિવસની કથા હતી બધી એકલો. તો પહેલી વિદેશ યાત્રા કેન્યાની હતી. અને હિરજી બાપાએ એને બધાએ હનુમાન ચાલીસા, રામચરિત માનસનો એટલો બધો અહીંયા આપણા લોકોમાં બીજ રોપ્યા હતા. એ ભગવત કૃપા. અને એ બધું આજે પરિણામ હું જોઈ રહ્યો છું. તો ક્યાંના ક્યાં નીકળી ગયા. નકુરુજી આવ્યા, નાયરોબીજી આવ્યા, વાનકુવરજી આવ્યા, પણ મૂળ હતા ક્યાં? ચડ્યા હતા ક્યાંથી? અશોક આપણે ક્યાં હતા? સીતારામ. અશોકભાઈ માળા જ ફેરવા કરે. એને ચિમનભાઈની જેમ કઈ એને યાદ ન રહે. ચિમનભાઈને કઈ રડતો હોય, હસતો હોય, બધું કરે, પણ કથા પૂરી થાય પછી ચિમનભાઈ કેમ લાગે? બાપુ એ મને નહીં પૂછતા, મને કાંઈ ખબર પડતી નથી. વાઘેલો એમ જ કે મને કાંઈ ખબર પડતી નથી. बाप मेरा अनुभव कह रहा हूं कि जहां जहां गया आखिरी समय में राम नाम ने मदद की है. इसीलिए विश्वास एक राम नाम को. तो दरेक की आंखों ने प्रभु के दर्शन किए हैं. कितना विशाल प्रसंग है यदि ले तो. संदर्भ ले रहा. जनकराज की आंख में राम दर्शन. इन ही बिलो कथयति अनुरागा बरबस ब्रह्म सुख ही मन त्यागा. सहज विराग रूप मन मोरा
वयु थकित जिमि चंद्र चकोरा। ये कौन है? जनक को क्या, मिथिला वासियों ने राम दर्शन क्या किया? जब नगर दर्शन के लिए ठाकुर जी निकले तब, और सीता जी ने राम दर्शन कैसे किए? तो बहुत विशाल फलक पर उसका संवाद हो सकता है। तो इति वदति तुलसी दास संकर शेष मुनि मन शेष मुनि मन पहली बार की नैरोबी कथा में मनसुखराम मास्टर की जो मैंने बात की, वो कैसेट कहीं मिले तो सुन ले। हॉल लिफ्ट हो गया था, इतनी कथा जमी थी। आज हूं बोल से ये भी बात थी, कहीं बोले नहीं ना। बहुत आनंद आया तो पहली बार कंपोज किया था, है निको मेरो देवता, पहली बार कंपोज। ये पहली कथा में नहीं, दूसरी मोंघी माँ साथ में थी। फिर तो बबी भाई मेरे साथ जुड़ गया हर जगह, विनो भाई, ये हमारा ग्रुप था बहुत। हाँ, એ હું આવું ત્યારે જ ભેગા થાય, બાકી કોઈ મળે નહીં એકાબીજા, એટલા વ્યસ્ત હોય, એટલા વ્યસ્ત હોય કૌશિક। બધા છોકરાઓ બહુ સેવા કરે, ગજબ। तो तुलसी की कविता के बारे में मैं कह रहा था, अनुआधुनिक साहित्य, अनुआधुनिक कविगान, वो मेरे तुलसी का मीटर देखे। सहज विराग रूप मनमोरा, भय थकित जिमि चंद्र चकोरा। सहज विराग रूप मनमोरा, विलोकत अति अनुरागा, बरबस ब्रह्म सुखगी मन त्यागा। बरबस ब्रह्म सुखगी मन त्यागा। नाथ सुंदर बालक, मुनि कुल तिलक की नृपकुल आय। श्री रामचंद्र कृपालु, भज मन हरण भव भय भजो दीन बंधु दिनेश, दैत्य वंश कंद
जीव नयन धरे भगत विपति भंजन। राम की आंखों से, तुलसी की आंखों से राम दर्शन, कमल जैसे नयन है, हाथ में धनुष्बाण धारण किए है। क्यों धनुष्बाण राम जी ने लिख रखे? गोस्वामी जी कहते हैं भगत विपत्ति भंजन सुख। अपने आश्रितों की विपत्ति को तोड़ने के लिए, उसकी रक्षा के लिए धनुष्बाण धारण के, किसी को मारने के लिए नहीं, सबको तारने के लिए। गिरा अर्थ जल बीज सम कहियत भिन्न बंदौ सीता राम जीवही परम प्रिय। वाणी और अर्थ बोलने में भिन्न, तत्वतः एक है। जल और उसके तरंग बोलने में भिन्न है, तत्वतः एक है। वैसे सीता और राम बोलने में, लीला में भिन्न है, तत्वतः दोनों एक है। कहियत भिन्न न भिन्न। बंदौ सीता राम पद जिनहि परम प्रिय। तो सीताराम जी की पात्र परिचय और वंदना की, और उसके बाद मानस राम रक्षा चल रहा है, तब सबसे पहले कोई रक्षा हमारी करता है तो उनका नाम करता है, पहले नाम करता है। इसीलिए आपके जो इष्ट देव हो, जिसमें आपकी रुचि हो, मैं ये नहीं, मेरा राम संकीर्ण नहीं है, आकाश से भी अवकाश से भी चौड़ा है। कोई भी देव का नाम आप लो, आपके इष्ट देव का, वो राम नाम ही है। लेकिन आप निर्णय न कर पाओ तो मंत्र महामणि, ये महामणि है, महामंत्र है राम नाम। तो ये बहुत रक्षा करता। मैं पुनः एक बार दोहराऊं, गांधी जी ने कहा विकट समय में मेरी रक्षा किसी ने यदि की है तो राम नाम ने की है। और ये अभ्यास, ये निरंतर स्मरण गांधी का राम नाम का। साउथ अफ्रीका में जब थे, पिटाई हुई, तब भी उसके मुख से राम निकला था। दिल्ली में जब गोली चली, तब भी राम निकला। 3 बार स्पष्ट रूप में गांधी बोल गए राम। गुणनभाई तो गांधी ऊपर કેટલું લખ્યું છે, कितना लिखा है गुणनभाई। गांधीना चश्मा, गांधीनी लाकड़ी, गांधीनी घड़ियाल, બધા પર अपने अपने विचार प्रस्तुत किए। राम नाम, हरि नाम। विनोबा जी भी नाम प्रेमी। नाम घोषा सार पर जो उसका भाष्य है विनोबा जी का, तो मेरे श्रोता भाई बहन, मेरे आप सभी परिवारजन, अपनी रक्षा में सरल उपाय है हरि नाम, हरि नाम, हरि नाम।
सुंदर हेतु तो अब तुलसीदास जी परमात्मा के नाम की वंदना कर रहे हैं क्रमशः। नाम की वंदना, नाम महाराज की वंदना, नाम की महिमा। सतयुग जब था ना भाई, तब लोग ध्यान करके परमात्मा की प्राप्ति करते थे। प्रधान साधना का जो था मार्ग वो ध्यान था सतयुग में। उसका मतलब ये नहीं कि उस समय नाम की महिमा नहीं थी, लेकिन प्रधान रूप में ध्यान। त्रेता युग आया तो प्रधान रूप में यज्ञ प्रतिष्ठित हो गया। यज्ञ से पौराणिक यज्ञ, वैदिक यज्ञ से परम तत्व की प्राप्ति यज्ञ द्वारा होती थी। द्वापर युग आया तो घंटों तक तो परमात्मा की पूजा अर्चा, ये भोग लगाना, ये करना, इससे परमात्मा तत्व की अनुभूति लोग क्या करते थे। लेकिन जब कलयुग आया तो कहते हैं केवल नाम, केवल नाम और केवल नाम। इसका मतलब कलयुग में ध्यान न करे ऐसा कोई संकेत नहीं है मेरा। कलयुग में आजकल ध्यान की बहुत महिमा है, योगा की बहुत, ये होना चाहिए, ध्यान करो, योगा करो। कई योगियों ने ये करके दिखाया है। वर्तमान में कई योगी जन, इसमें हमारे रामदेव बाबा पूज्य योग को गुफा से ग्राउंड पर ला दिया। तो ये सब आप करते हैं। कल हमारा बोलो जिग्नो बैठो जिग्नो योगा करतो तो कल मैं तो पहली बार तारा में जो भाई आओ આપણે योग पहली बार जो योगा ये कह मोड़ो मैंने तो दे दो कूटे से के શું દીદા કુટાને ખબર, વડીલોને ખબર હોય કે દે દો લાઠીનો દે દો, કલાપીના ગામનો દે દો। તે સરસ કરતો था છોકરા। ध्यान करो, ध्यान बहुत महिमावंत है। लेकिन प्रधान रूप में अपना जीवन सामान्य मानसों માટે ना, बाकी जो ध्यान करते जरूर अवश्य। कलयुग का जो प्रधान साधन है वो तो प्रभु के नाम की कलौ केशव कीर्तनात्। लेकिन कलयुग में नाम से हमारी रक्षा होगी, राम नाम से रक्षा होगी। इसके कई महापुरुषों के अनुभव, तलगाजरड़ा के भी कई अनुभव। नाम रक्षा करता, नाम रक्षा करता, नाम रक्षा करता। दूसरा, परमात्मा का रूप ध्यान में रक्षा करता है। कोई आधार लेकर जब कोई ध्यान करता है तो राम का रूप विश्वामित्र जी ने यही किया। ध्यायेदा जानुबाहु धृतशर धनुषम बद्ध पद्मासनस्थम पीतम वासो वसानम नवकमलदल स्पर्धि नेत्रम प्रसन्नम वामांकारूढ़ सीता मुख कमल लोचनम नीरदाभम नानालंकार दीप्तम ददत मूर्जटा मंडलम राज। ध्यान है ये, रक्षा करेगा ध्यान। ध्यान कवच है, ध्यान बहुत रक्षा। जो ध्यान मार्गी है वो ध्यान करे, लेकिन नाम की निंदा न करे, इतनी रिक्वेस्ट। ध्यान करे लेकिन नाम की निंदा न करे। कई लोग ध्यान में आगे बढ़ जाते फिर कहते हैं नाम बाम क्या, ये तो तोता रटन है, राम 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 है। ये अपराध है।
અને રામ નામમાં જેને રુચિ હોય ને એને બીજું બધાનું બહુ સાંભળવું નહીં, નહીતર ચડાવી દેશે. આ તમે કરો, ધ્યાન કરો, તમે યોગા કરો, તમે માથું નીચે રાખીને પગ ઉપર રાખો. પેલા પણ સીધું ભગવાન એટલા માટે પગ આપ્યા. આખું ઉલટું જ હાલવાનું આ કઈ રીત છે? છોકરાઓ તમને દાંત આવે છે, હું દાંત કઢાવવા માટે નથી કરતો, તમારા દાંત પાડવા માટે કરું છું. આદત પડે દાંત. અમારે એક મહાત્મા છે, દર્શનામ અબ નહીં રહે, એનું મેં જોયેલું. એની રૂમમાં એ ખૂણામાં ઊંધે માથે આમ થાય, માથું નીચે, બે પગ. હા, આમ આમ તો નોધારો તો